જોડિયું ના કરું ને તને થોડી માર કરતા હતા કે ના તે લીધું જ છે મેં કહું નહીં લીધું એમ વધારે માર કર. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જનોડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. લીંબચ માતા મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના શંકાના આધારે પોલીસે માત્ર 15 વર્ષના વિદ્યાર્થીને બોલાવી નિર્દય રીતે માર્યાનો પરિવારનો ગંભીર આરોપ છે. આરોપ મુજબ પોલીસ સ્ટેશનમાં બાળકને પટ્ટા વડે ઢોરમાર મારવામાં આવ્યો, જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. પીડિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે, એ સાંભળીએ. ના સાહેબ, પોલીસ સ્ટેશન મને લઈ જતા 2 વાગ્યાના અને બહાર રાખેલા. 4 વાગે પીઆઈ બેન આવેલા. મેડમ તેમના ઓફિસમાં લઈ ગયેલા. મેડમે કહ્યું બીજી ઓફિસમાં લઈ ગયા. બીજી ઓફિસમાં લઈ ગયા. પૂછતાછ કરી તો મને કે ના હોય તો ચોર બતાય, ના હોય તો કબૂલ કર. મેં કહું મેં નથી લીધું. પીઆઈ બેને જાતે મને પટ્ટા હાથમાં માર્યો અને 2 જામદાર મને નહીં પગ પર પગ મૂકીને અને પગે તળિયા પર માર્યા. 2 પટ્ટા ફરી વળે. જોડિયું ના કરું ને તને થોડી માર કરતા હતા કે ના તે લીધું જ છે મેં કહું નહીં લીધું એમ વધારે માર કરતા. એટલે એ મેડમે માર્યો. બે પોલીસ એમને માર્યો તો તને? 2 પોલીસ વાળે માર્યો. કોણ હતું? નામ નહીં ખબર. કઈ વાંધો નહીં, સારું કાયદેસર તું ચિંતા કરીશ નહીં બેટા. અમે તારા જોડે છીએ, બરાબર. જેને આ કૃત્ય કર્યું છે ને એ બધાને સજા અપાઈશું. તું સહેજ બી ગભરાઈશ નહીં. હો, આપણે તું આરામ કર, સારું થઈ જશે. સારું થઈ જશે, ચિંતા નહીં કરવાની. બરાબર, અમે છીએ સાથે અને એમને